ખમા હો જે હો માડી એ મારા ભેખના ખમા રાવો દેવ મામા એ માલના મંડાણની કાળીને આગળ શું હો જે હો માડી એ ઝાલા વાઘરીની મેલડી શું ભલામણ જે હો વાઘરિયા વાંસની ગાંડી દેવ શું ઓય ગજરું બંધાણીની મેલડી શું ભલામણ એ મામા ખમા બોલું ભલામણા જગત બોલે પૂરું પાડવા વાળી દેવ છું જે હો હે દેવ મારો બોલ હતો ભલામણા મારો બોલ જાય ને હે હા માડી દેવ આજથી 400 મહિના પહેલા હળવદની બજારમાં માંડવો હતો ને ત્યાં ભલામણા જગત એવા સવાલ કરતી હતી 500 ને તાવાની હું તેથી ભલામણા એક રસ્તો અમને મેં કાઢી દીધો હતો કે જે કાંઈ દાન આવે જે કાંઈ પૈસા આવે દીકરીઓને દેવો જે હો અરે દેવ ભલામણા જેટલું બોલીએ એટલું પાર ન પાડું હતું ભુવાની દેવ મટી જાવ જે હો રાવો દેવ વાઘરિયા વંશની ગાંડી દેવ છું હો જાહેર દેવા વાળી દેવ છું મારે લેવાના એવા ન હોય મામા નહીં દેવ એ દીકરીને બોલાવો આજ મેલડે પોતે મામેરું લઈને આવી ભલામણ માજુ તો હવ કોઈ આલે પણ વગર માજુ આલે તો મારી ગજરું બાપુની વેરડી આલે માં જોઈતું તો દુનિયા આલી જાય પણ જોઈતું જેનું જડ્યું ના હોય માજુ જેનું મળ્યું ના હોય અને એ આલે તો મારી મારવાળી આલે એ આલે તો મારી હતું ભુવાની મારી ઝાલાની વેરડી આલે બાબુ માં કહેવાય છે માં ઘરના ખૂણે માં રોઈ હોય વાહરીએ બાપ રોયો હોય ફળીએ એકનો એક દીકરો રોયો હોય ઘરના ખૂણે દીકરી રોઈ હોય વેરા જદાણ વેરી બની હોય દશા જદાણ દુશ્મન બની હોય પોતાના પારકા બન્યા હોય પ્યારાનું લુગડું જદાણ હગું ના રહ્યું હોય માં પ્યારાનું લુગડું જદાણ હગું ના રહ્યું હોય ભગવાન ઘરના ઉમરે ઉભો તમાહા જોઈ રહ્યો હોય તેનાળ મારી માળવાળીના નોમના જીને કાળી રાતે વરતા આયા હોય કાળી રાતે મારી ઝાલાની મેહરડીના નોમના વરતા આયા હોય આજ આવશે કાલ આવશે મારી માળની મેહરડી જેદાડ આવશે માં જેદાડ રાતે કાળી રાતે કેડે કાસડો વાર્યો હોય મખમલીનો હાડો પહેર્યો હોય હાથમાં બોયડીનો દડો લીધો હોય છૂટા કેસ મેલ્યા હોય અને જીના ઘરની વેરા વગાડી હોય અને એના ઘરનો મોભ ના ફાડું તો આંખે મારું માળવાળીનું વેણ છે ખમા તને બાજવા ન જવાય આવી રીતે જવાબ દેવાય મામા બાજવા જવાનું હોય ન્યાય કરવા પોતે ન જવાનું હોય ભલા મારા હમશે જો વિરોધ ચાલુ ન રાખો ને તો મારા નાભીના વર્તાયાઓ અને રે માં જગત મોય આવું રજવાડું હોત તો દુનિયો લઈ લે તમા પણ માં તારા ભુવાએ તારા સેવકોએ રૂપિયાની માયા ના રાખી હોય તારા ભુવાએ કોઈ દાડો રૂપિયાની મોહન માયા ના રાખી હોય તું ભુવાના કારજે એક જ પડ્યું હોય મારું મેલડીનું મેમોન આયેલું રોતું ના જાય આ માળના સંડે આયેલું મણ દુખી થઈને ઘેર ના જાય માં
થઈ હોય બાકી આ સમોના મોમાં કોઈને આવકારો હાલતા આવડતું નહીં આયેલા મેમોન ન ચા પાણી કોઈને કરાવું ગમતું નહીં પણ આ માળવાડી મેરડીના સડામાં હતું ભુવા એમાં આયેલું ભૂસું મોડ ના જાયની વાટ જોઈ હોય માં 2 મિનિટ ઉભા રહી ગયા. હે ભલા મારા હે આ ગજરો બધાને પુનાઈ ની દેવ છું કીધું તું પૂરું પાડીશ બૂસ મારવાની વાત બીજે હોય આ ન હોય જગતમાં બોલવું એટલે પૂરું પાડું અને કીધું એવું આ શરૂઆત છે જે આખું પિક્ચર બાકી છે ભલામણ જો દવ ને નકામું પડે ને આવી કોઈ હાલ હાલે તે ભલામણ હાલ ફેરવું ને માળ વાળી મટી જાવ હોય એવું જાહેર કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી હો દેવી તો એમ કે ભાડે લાવ્યા હોય ભાડે લાવેલું માણા નથી આજથી 400 મહિના પહેલા હળવદની માલપા માંડવો હતો તે દી આ દીકરી રોતી રોતી એવું બોલી હતી કે મારું કોઈ નથી મારા ભાઈ નથી ભાઈ થઈને બેસી ગઈ મેળડી શું અને મારો ભૂવો ભાઈ થાય ને ભલામણા ઘટવા દઉં મને ગાંડીને ખોટ લાગે હું દેવ છું રાવો દેવ બોલી હતી કે જેટલું બોલીશ એટલું પાડી થઈ મારી જગ્યામાં આવે દીકરીને રોવાનો વધાર ન હોય અને એવું જાહેર કહું છું કે આપણે ભેગું કરવાની વાત છે નહીં જેને જોવે એ માગજો ને મારા સેવકોને ક્યાંય ન માગવાનું હોય હું શું હોય તાણું આવે એટલે ઊભી રહીશ મુજાતા નહીં મારા થઈને રહ્યા હો અને હજી એવું કહું છું કે હજી ઘણા ખાઈ જઈશ એવું કહું છું દેવ પોતાનો દીકરો હોય ને 10 રૂપિયાની નોટ ન દેવાય હો 10 રૂપિયાની નોટ દેવી બહુ અઘરી વાત છે દેવ એવું કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી 400 મહિના પહેલા તો વિરોધ નતો ભલામણા તે કીધું તું હું આપીશ તમને કાંઈ પૈસા નથી વધાર્યા ને એવું કાંઈ નથી કોઈ અહીં કર્યું આ જાહેર આપું છું સમૂહ લગ્નમાં હાજર રહી ગયો એક મારા સેવકવાર એક નાનકડો ફોટો પડાવતા અહીંયા ઊભા રહી જાઓ હું કહું એ ઊભા થાય બીજા કોઈ નહીં આઈને તો 2 શાર ઊભા થાવ 2 શાર આઈને તો ઊભા થાય મારી કોકનું હારું વાળીનું કોક રાજી ન થાય મારી આ તો દુનિયા છે રતન દુખિયા મારી કોકનું વાળીને હારું વાળીનું કોઈ રાજી ન થાય પણ એ તો કહેવાય છે ને કે હાથી નીકળે એટલે ગુજરાતો બચાર કરાય એ ભલામણા જગતમાં કદાચ આજ મારી માળવાળી ભલે મારા હતિયા ભુવાને ગમે એટલા મેળા મારે કે ભુવાએ આમ કરી લીધું ને ભુવાએ ભેગું કરી લીધું જે કરી લીધું હોય પણ કોક દી માળાના મંડાણમાં આવો તો ખબર પડે કે આટલા માળાના પેટના ખાડા પુરવાની માળાના હાથમાં નથી અને એ હળવદની બજારમાં હું હયાત તો મારો હાજરીનો દાખલો છે કે મારી હયાતનો હું હાજર હતો એનો દાખલો છે કે મારી માળવાળી મેલડીએ મારી દુનિયા ગમે એટલા તારા ભુવાને મેણા મારતી હોય પણ એ તો જેને માળનો મંડાણ જોયો હોય એને ખબર હોય કે મારી માળવાળીએ હું બનાવ્યું હોય જાત કદાચ મળી તારા ભુવાઈ એવી આશા રાખી હોત ને કે અહીંથી લઈ લો કોકનું આમ લઈ લઉં તો મારી આજ મેળ્યું ને બંગલા ને મોલાદું ને ગાડીઓ તારા ભુવાનો હોત પણ દાદા મારા હજી ભુવા કોઈ દીધો કદાચ એવું આશા ન રાખી હોય કોઈ માણાની કદાચ રૂપિયાની આશા ન રાખી હોય માયા ન રાખી હોય અને એ હળવદની બજારમાં માળવાળી એવું બોલ્યું હોય કે કદાચ આજ દીકરી રોતી રોતી આવી છે કદાચીનો જવતલીઓ તો આપતા આપું કદાચીના નસીબમાં હોય કે ન હોય પણ જો ભગવાન અરે બાજીને જો કદાચ ન દઈ દઉં તો માળના મંડાણની નાગણી ન હોય હો અને એક દીકરીને એવું બોલ્યું હોય કે આ દીકરી નાની છે અને જેદી આને પરિણાવવાની વેળા થાય અને જો માળના મંડાણમાંથી 11,11,111 નો આપી દઉં તો હતિયા ભુવાની મેલડી ન હોય અને મારી માળના મંડાણની મેલડી કદાચ બીજી દીકરી રોતી રોતી આવી હોય કે મારી મારા બાપને દુખાવો છે પણ જા કાલનો દી ઉગન જો તારા બાપનો દુખાવો ન પી જાઉં તું માળની મેલડી નહીં
બધાને કહું છું કોઈ દીકરી નો મુજાતા મને મળજો હું શું જો અમારા ભુવા પાસે કોઈ એવી કરોડોની કેપેસિટી નથી પણ આપણે પાસે લાવવાની છતાં ખરી હો મામા અને દેવ એવું જાહેર બોલું છું ભલામણ મારા સેવકો મારો ભૂવો રૂપિયો ખાઈ જાય ને ત્રીજા દીએ કઢાવવું નથી નકામું પડે એ મારી નાગણ રમે રે એ મારી જોગણ રમે રે માળવાળી માતા રમે રે માળવાળી મ્યાલડી રમે રે એ માળનો ઝંડો તારો રે એ માળનો ઝંડો તારો રે એ માળનો ઝંડો જોયો રે કોયડા તે ગામ જોયું રે માં મ્યાલડી અરે રે અરે રે માં દુનિયા આવશે કે નહીં જવા પણ તું માળવાળી આયા બની નહીં રે આવજે આવજે મારા વાતના વિહોમાં મારા કાળી રાતના કાગળ મારી જહલાની મ્યાલડી ધન ધન વિરાશે ફડીકમાં પતાળ હુરી નજર કરનારી આવો મારી ત્યાં તો મોઢું ફારનારી આવો રે